આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ડોનટ, એકદમ બેકરી જેવા સોફ્ટ અને ફ્લફી. તમે અહીંયા જોશો મારા ડોનટ કેટલા સોફ્ટ અને ફ્લફી બની રહ્યા છે. મેં ડોનટ અહીંયા બનાવ્યા છે મારી પાસે જે અવેલેબલ વસ્તુઓ હતી ઘરે એનાથી અને એકદમ ઇઝી મેથડથી. તો આખો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવી જશે. જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવતા હો તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પ્રેસ કરી દેજો. તમારું સ્વાગત છે મારા ખાના હે જિંદગી ચેનલ પર. ડોનટ બનાવવા માટે મને જોઈશે 1 કપ મેંદો, અડધો કપ દૂધ, અડધી કપ દળેલી ખાંડ, 1 ટીસ્પૂન જેટલું બટર, મીઠું ખાલી ચપટી જેટલું લઈશું આપણે અને 1 ટીસ્પૂન જેટલું યીસ્ટ લઈશું. તો આ મારા મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ થઈ ગયા ડોનટ માટે. અહીંયા એક બાઉલમાં આપણે દૂધ ગરમ કરીને લઈ લઈશું. દૂધ એટલું ગરમ હોવું જોઈએ કે મારી એને આંગળી સહન કરી શકે. અગર વધારે ગરમ થઈ ગયું હશે તો યીસ્ટ મરી જશે ને ફર્મેન્ટેડ નહીં થાય. તો અહીંયા આપણે લઈ લઈશું એમાં 1 ટીસ્પૂન જેટલી ડ્રાય યીસ્ટ. હવે એને ફર્મેન્ટેડ કરવા માટે હું અહીંયા યુઝ કરીશ 2 ચમચી ખાંડ. દળેલી જ ખાંડ દીધી છે મેં. એને હલાવી લઈશું વ્યવસ્થિત. હવે એને હું 10 મિનિટ માટે સાઈડ કરી દઈશ, સાઈડમાં મૂકી દઈશ, જેથી મારી યીસ્ટ ફર્મેન્ટેડ થઈ જાય. 10 મિનિટ પછી આપણે જોઈશું કે મારી યીસ્ટ બહુ જ સરસ ફર્મેન્ટેડ થઈ ગઈ છે. ઉપર તમે જોશો તો બબલ જેવું થઈ ગયું છે. એનો મતલબ એ કે મારી યીસ્ટ સારી રીતે ફર્મેન્ટેડ થઈ ગઈ છે. હવે એક બાઉલ લઈ લઈશું. બાઉલમાં મારો મેંદો લઈ લઈશું આપણે. બાઉલમાં મારું ફર્મેન્ટેડ યીસ્ટવાળું જે દૂધ છે એ લઈ લઈશ. અને ચૂટકીભર જેટલું નમક, મીઠું. મીઠાથી મારા ડોનટનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને એકદમ ટેસ્ટ એન્હાન્સ થાય છે. અહીંયા મેં મારી જેટલી 1.5 કપમાંથી બચેલી ખાંડ હતી એ લઈ લીધી છે. હવે એને સારી રીતના મિક્સ કરી લઈશું. તમને ડોનટ જો થોડા વધારે મીઠા ભાવતા હોય તો પ્લીઝ આમાં થોડી ઓર ખાંડ લઈ લેજો. હવે હું સારી રીતના ડોને મિક્સ કરીશ. હવે આ લોટને હું એક ક્લીન સરફેસ પર લઈ લઈશ અને એને 10 મિનિટ માટે, મિનિમમ 10 મિનિટ માટે હું એને સારી રીતના મસળીશ. મસળવાથી એટલું થશે કે મારા ડોનટ બહુ જ સારા અને મતલબ સોફ્ટ અને એકદમ ફ્લફી થશે, એકદમ ફૂલેલા બનશે. તો આ સ્ટેપ ભૂલતા નહીં, કારણ કે આ સ્ટેપ મેઇન છે તમારા ડોનટ સોફ્ટ અને ફ્લફી થવા માટે. હવે એમાં બટર એડ કરી દઈશું. થોડી વાર પાછું મસળી લઈશું. હવે મારા ડોને ટક કરી દઈશું. અંદરની સાઈડ આપણે એને લેતા જઈશું. હવે બાઉલને ગ્રીસ કરીને એમાં મારો ડો મૂકી દઈશું અને ડોને પણ આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. હવે એને ઢાંકીને એક ગરમ જગ્યાએ 1 થી 2 કલાક માટે આપણે રહેવા દેવાનું છે, જેનાથી મારો ડો ફર્મેન્ટેડ થઈ જશે અને ડબલથી ટ્રિપલ ક્વોન્ટિટીમાં થઈ જશે. તમે જોઈ રહ્યા છો આ મારો ડો ફૂલીને ડબલ થઈ ગયો છે. હવે એને બહુ મસળવાનો નથી, ખાલી સમેટીને એને આપણે લુવા બનાવી દઈશું. હવે આપણે એની રોટલી વણી લઈશું. રોટલી મને મોટી જોઈશે, જાડી જોઈશે, કારણ કે એમાંથી આપણે ડોનટ બનાવવાના છે. આપણે એને વ્યવસ્થિત વણી લઈશું. આ સાઈઝમાં મેં વણી છે.
હવે અહીંયા મારી પાસે ડોનટ કટર નથી, એટલે હું જે મારી પાસે અવેલેબલ વસ્તુ છે ગ્લાસ અને બોટલની કેપ, એના વડે હું મારા ડોનટના શેપ આપીશ. અહીંયા બોટલના કેપથી મેં વચ્ચે હોલ કરી લઈશું. હવે આ બનેલા ડોનટને હું ગ્રીસ કરેલા પેપર પર મૂકતી જઈશ. હવે એક હાથેથી પણ તમને બતાવી દઉં છું. પૂરી જેવી સાઇઝમાં મેં વણી લીધું છે અને બોટલના કેપની મદદથી વચ્ચે હોલ કરી દીધું છે. તમે જોશો હાથેથી પણ બહુ સરસ ડોનટ બની જાય છે. સ્પેશિયલી ડોનટ કટર લાવવાની કોઈ જરૂર નથી. તો આ રીતના મેં મારા ડોનટને મૂકી દીધા છે 30 મિનિટ માટે સાઈડ પર. 30 મિનિટ પછી હું એને ગરમ તેલમાં તળવા માટે લઈ લઈશ. તમે અહીંયા જોશો મારા ડોનટ કેટલા મસ્ત ફૂલી રહ્યા છે તેલમાં. એને બંને સાઈડથી ફેરવીને આપણે વ્યવસ્થિત ગોલ્ડન બ્રાઉન કરવાના છે. તળાઈ ગયા પછી એને ઠંડા થવા દઈશું અને મારી લિક્વિડ ચોકલેટમાં આપણે એને ડીપ કરી દઈશું. તમે આમાં ઉપર કોટિંગમાં કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો. ડોનટ એટલા વર્સેટાઇલ હોય છે કે તમે કાંઈ પણ યુઝ કરો. તમે એની પર ખાલી દળેલી ખાંડ પણ ભભરાવી શકો છો. તો અહીંયા મારી પાસે જે અવેલેબલ વસ્તુઓ હતી એ બધી મેં યુઝ કરી લીધી છે અને તમે જોશો મારા ડોનટ એકદમ બેકરી જેવા સોફ્ટ અને ફ્લફી બન્યા છે. તો તમને જો મારી આ રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ એને લાઇક, શેર અને કમેન્ટ બિલકુલ કરજો. એકવાર બનાવજો અને મને કહેજો જરા. પ્લીઝ મારી આ રેસિપીને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો. Thank you for watching my video.